બોરસદ ટાઉન પોલીસે મોટો હાથ મારીને 2 કરોડથી વધુની છેતરપિંડી અને ચેક બાઉન્સ કેસમાં સંડોવાયેલ ફરાર આરોપીને ઝડપી પાડ્યો. માહિતી મુજબ આરોપી છેલ્લા 2 વર્ષથી પોલીસને ચોંકાવો આપી રહ્યો હતો. આ દરમિયાન તેણે અનેક લોકોને નાણાકીય છેતરપિંડી કરી હતી. અલગ અલગ કેસોમાં આરોપી સામે ગંભીર ગુના નોંધાયા હતા, જેમાં મોટાભાગના કેસ છેતરપિંડી, ઠગાઈ અને ચેક બાઉન્સ સાથે સંકળાયેલા હતા. પોલીસ સૂત્રો જણાવે છે કે આરોપી નાણાં ડૂબાડીને ભાગી ગયો હતો અને ત્યારથી તે રાજ્યના વિવિધ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો. ગુપ્ત માહિતીના આધારે બોરસદ ટાઉન પોલીસની વિશેષ ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે પોલીસે ટ્રેપ ગોઠવીને તેને ઝડપી પાડ્યો. આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે તેના સાથે કોઈ સાથીદારો પણ સંકળાયેલા છે કે નહીં. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીએ આશરે 2 કરોડ રૂપિયાની માતબર રકમ હડપી લીધી. પોલીસ હવે તેના પાસેથી પીડિત લોકોની સંપૂર્ણ યાદી મેળવી રહી છે, જેથી દરેક કેસમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ શકે. બ્યુરો હેડ બસર મલિક, આણંદ.